ક્ષત્રિય સમાજની અંદર ચાલતા વિવાદનો સુખદ અંત ગોંડલના દરબારમાં આવ્યો છે। જ્યારથી ગોંડલના દરબારમાં સુખદ અંત આવ્યો છે ત્યારથી ક્ષત્રિય સમાજનું નવું જે મંચ બનવામાં આવ્યું હતું શક્તિ અસ્મિતા મંચ, તેના તમામ આગેવાનોના મોઢા ઉપર કંઈક અલગ જ સ્મિત જોવા મળી રહ્યું છે। અને આ તમામની વચ્ચે યદુવેન્દ્રસિંહનો એક વિડીયો સામે આવ્યો છે કે જેના અંદર તે હસતા મોઢે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું પણ આ પરિવારનો જ હિસ્સો છું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ક્ષત્રિય સમાજનું નવું મંચ તૈયાર થયું ત્યારથી એક બાદ એક વિવાદો આવી રહ્યા હતા અને આ તમામ વિવાદોની વચ્ચે ગોંડલ સ્ટેટને લઈને સૌથી મોટો વિવાદ સામે આવ્યો હતો। ક્ષત્રિય સમાજમાં જે શક્તિ અસ્મિતા મંચનું આયોજન અમદાવાદ સ્થિત ગોતા રાજપૂત વિદ્યાસભા ભવન ખાતે કરવામાં આવ્યું હતું, તે મંચ ઉપર ઉપસ્થિત યદુવેન્દ્રસિંહ કે જેઓ ગોંડલના યુવરાજ કે ગોંડલના મહારાજ નથી। જો કે આ વાતને લઈને યદુવેન્દ્રસિંહે પણ ખુલાસો કર્યો હતો કે હું ગોંડલનો કોઈ મહારાજ નથી અથવા તો હું ગોંડલનો કોઈ યુવરાજ નથી, પરંતુ સ્ટેજ ઉપરથી અથવા કોઈ એન્કરના બોલવાથી ભૂલ થઈ હશે કે ગોંડલના યુવરાજ અથવા તો ગોંડલના સ્ટેટ। જો કે આ મામલો એટલો બિચકાયો હતો, એટલો આ મામલો ઉગ્ર બન્યો હતો કે આ આખી વાત ગોંડલના મહારાજ હિમાંશુજી સુધી વાત પહોંચી હતી અને હિમાંશુજીના પ્રતિનિધિ તરફથી રાજેન્દ્રસિંહ દ્વારા આખી વાતને લઈને એક પત્રકાર પરિષદ કરી અને ખુલાસો આપવામાં આવ્યો હતો કે યદુવેન્દ્રસિંહ જે છે કે જેઓ ગોંડલના યુવરાજ પણ નથી કે ગોંડલના મહારાજ પણ નથી, પરંતુ તેઓ ગોંડલના ભાયાત છે કે જેઓ 7 પેઢી અથવા 9 પેઢી સુધી તેમને આજથી દૂર જેટલો સંબંધ હતો। જો કે આ તમામ વાતને લઈને યદુવેન્દ્રસિંહ સહિત શક્તિ અસ્મિતા મંચના જે હોદ્દેદારો છે, જેમાં અશ્વિનસિંહ સરવૈયા હોય, અર્જુનસિંહ ગોહિલ હોય, આ તમામ લોકો એક સાથે મળીને ગોંડલના દરબારમાં પહોંચે છે અને ત્યાં મોડી રાત્રે એક સમાધાનનો એક સુખદ અંત આવે છે અને આ સુખદ અંત આવ્યા બાદ યદુવેન્દ્રસિંહ પણ ગોંડલ જ રોકાય છે અને ફરી એક વખત ગોંડલથી તેમનો એક વિડીયો સામે આવ્યો છે। શું કંઈ કહી રહ્યા છે યદુવેન્દ્રસિંહ એ પણ સાંભળો। જય માતાજી। આજ હું મારા પરિવાર વચ્ચે જ છું અને આ મારું ઘર જ છે। હિમા બાપા હું મોટે જોડે થયા છીએ, ભેગા નાનપણથી બોમ્બેમાં 5 વર્ષ જોડે કાઢ્યા છીએ, 7 રહીમાં છીએ અને આજે ઘણો આનંદ છે કે હું આવ્યો છું। જે પણ આજ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી એ બીજાની જે પણ રજૂઆતમાં ભૂલ થઈ હોય, કોઈ કાર્યક્રમમાં એન્કરમાં કે જે રીતે થઈ હોય એનાથી જે થયું હતું એ બધું ક્લેરિફિકેશન થઈ ગયું છે। મેં આજ સુધી કોઈ ટાઇટલ ના વાપરો છે, ન વાપરવાની ઈચ્છા કરું છું અને બધું ખૂબ સારું છે અને અમે બધા ભાઈઓ એક જ છીએ અને કુટુંબ એક જ છે। હું એમનો કાકો થાઉં છું, એ મારા ભત્રીજા છે, અમે બાયાત જ છીએ ગોંડલના અને અમે રહેશું ને બધા આગળ જોડે વધશું। જય માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર। આ તો યદુવેન્દ્રસિંહે કહ્યું કે હું હિમાંશુજીનો કાકા થાઉં છું, એટલે કે મહારાજ ગોંડલ સ્ટેટના તેઓ કાકા છે અને અમે બંને સાથે મુંબઈની અંદર 5 વર્ષ રહ્યા છીએ। અમે નાનપણથી સાથે મોટા થયા છીએ, અમારે સંબંધ જ કંઈક ઘર જેવો છે। જો કે ગત મોડી રાત્રે પણ આ જ પ્રકારની ચર્ચા યદુવેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી રહી હતી કે જ્યારે ગોંડલના દરબારની અંદર સુખદ અંત આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બોલવાતમાંથી કોઈથી કોઈ ભૂલ થઈ હશે જેના કારણે આ શબ્દ ઉપયોગમાં આવ્યો હશે, બાકી મારે આ ટાઇટલથી મારે આ જોતું પણ નથી અને મારા ભાગની અંદર આ ટાઇટલ આવ્યું પણ નથી। આ વાત ગત મોડી રાતની છે। ગત મોડી રાત્રે યદુવેન્દ્રસિંહે શું કહ્યું એ પણ સાંભળો। જય માતાજી। આજ હું મારા પરિવાર વચ્ચે જ છું અને આ મારું ઘર જ છે। હિમા બાપા હું મોટે જોડે થયા છીએ, ભેગા નાનપણથી બોમ્બેમાં 5 વર્ષ જોડે કાઢ્યા છીએ, 7 રહીમાં છીએ અને આજે ઘણો આનંદ છે કે હું આવ્યો છું। જે પણ આજ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી એ બીજાની જે પણ રજૂઆતમાં ભૂલ થઈ હોય, કોઈ કાર્યક્રમમાં એન્કરમાં કે જે રીતે થઈ હોય એનાથી જે થયું હતું એ બધું ક્લેરિફિકેશન થઈ ગયું છે। મેં આજ સુધી કોઈ ટાઇટલ ના વાપરો છે, ન વાપરવાની ઈચ્છા કરું છું અને બધું ખૂબ સારું છે અને અમે બધા ભાઈઓ એક જ છીએ અને કુટુંબ એક જ છે। હું એમનો કાકો થાઉં છું, એ મારા ભત્રીજા છે, અમે બાયાત જ છીએ ગોંડલના અને અમે રહેશું ને બધા આગળ જોડે વધશું। જય માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર। ચલો, છેલ્લા કેટલાક દિવસોથી જે વિવાદ ચાલતો હતો એ વિવાદનો અંત આવ્યો, પરંતુ હજુ પણ ક્ષત્રિય
શક્તિ અસ્મિતા મંચ જ્યારથી શરૂ થયું ત્યારથી એક બાદ એક વિવાદો આવ્યા હતા. ધીમે ધીમે બધા વિવાદોનો અંત આવ્યો, પરંતુ એક વિવાદ હજી એમને ઊભો છે. એ વિવાદ છે સ્ટેજ ઉપર જગ્યાને લઈને અથવા સ્ટેજ ઉપર નામ ના બોલાયું. આ વિવાદ પદ્મિની બાવાળાનો છે કે જેને અર્જુનસિંહ સાથે આખું શક્તિ અસ્મિતા મંચનો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારબાદ થયો હતો. જોકે એ વિવાદ હજી પૂર્ણ નથી થયો અને બીજી તરફ કરણી સેના દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ ગુજરાતની અંદર એક મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે અને હવે એ શક્તિ પ્રદર્શનની અંદર શક્તિ અસ્મિતા મંચ સાથે જોડાશે કે કેમ એ મહત્વનો વિષય છે. જોકે બીજી તરફ શક્તિ અસ્મિતા મંચ દ્વારા દશેરાના દિવસે એક વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગોંડલના દરબારની અંદર જે સુખદ અંત આવ્યો છે એ સુખદ અંત થયા બાદ હવે આગામી કાર્યક્રમની અંદર ગોંડલ સ્ટેટ હિમાંશુજી મહારાજ પણ ક્યાંક ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. એટલે કે હવે શક્તિ અસ્મિતા મંચની અંદર નવું એક રિયાસતી રજવાડું પણ એડ થયું હોય તેવું માની શકાય. આપનું શું માનવું છે આ સમસ્ત ક્ષત્રિય સમાજની આખી આ કોન્ટ્રોવર્સીને લઈને? એમ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.